મારું નામ સુનિલ ગુરખાવાલા છે અને હું 15મી જુલાઈને દિવસે મારી ટેરેસ પર પડી ગયો અને તે દિવસે મને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને મારું હિપ બોલ્સનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. હવે કયા ડૉક્ટરનો કોન્ટેક્ટ કરવો તે મારા ઘરવાળાને ખબર હતી કે ભાઈ એમના રિલેશનમાં કોઈ મોહિત પટેલ સરે ઓપરેશન કરેલું અને મને નિર્મલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યારબાદ મારું ડૉક્ટર મોહિત સરના કોન્ટેક્ટમાં બીજે દિવસે ઓપરેશન કરવામાં આવ્યું અને બહુ સારી રીતે મને ઓપરેશન કરવામાં આવ્યું અને 4 કલાક પછી મને ચાલતા પણ કરવામાં આવ્યા. અને ત્યારબાદ આજે હું લગભગ 1.5 મહિના પછી જે મારી મ્યુઝિકની હોબી છે કે હું જે મ્યુઝિક પ્લે કરવા જાઉં તેમાં મને સ્કૂટર ચલાવવાની પરમિશન, ચાલવાની પરમિશન અને દરેક રીતે કામ કરવાની મારી તૈયારી સારી હતી અને હું આજે એકદમ સારી રીતે કરી રહ્યો છું. તે બદલ મોહિત સરનો આભાર. નમસ્તે, મારું નામ રેશમા ગુરખાવાલા છે. 15મી જુલાઈએ મારા મિસ્ટર ટેરેસ પર પડી ગયા અને ઓન ધી સ્પોટ અમે નિર્મલ હોસ્પિટલમાં લાવ્યા અને મેં એના 6 મહિના આગળ જ મારા કાકીનું ની રિપ્લેસમેન્ટ કરાવેલું. ત્યારથી હું મોહિત સરને જાણતી હતી અને મેં પહેલો રેફરન્સ એમનો જ આપ્યો અને હોસ્પિટલમાં એડમિટ થયા તેની બીજા જ દિવસે મારા મિસ્ટરનું ઓપરેશન પણ થઈ ગયું. 10:30 ઓપરેશન પત્યું, 4:30 ચાલતા પણ થઈ ગયા વોકર લઈને. 1 અઠવાડિયું વોકર લઈને ચાલ્યા અને ફર્સ્ટ ટાઈમ જ્યારે ડૉક્ટરને બતાવવા આવ્યા ત્યારે તો એમને વોકર પણ છોડી દેવાનું કહ્યું અને લાકડી લઈને ચાલવાનું કહ્યું. લાકડી લઈને પણ ઘરમાં અઠવાડિયું જ ચાલ્યા અને પછી એને તો ઘરમાં લાકડી લેવાનું પણ છોડી દીધું. નીચે દાદર ચડતા ઉતરતા એની જાતે થઈ ગયા, પોતાનું કામ જાતે કરતા થઈ ગયા ને 1 મહિનામાં તો તેમને ગાડી ચલાવવાની પણ રજા આપી દીધી અને એનું બધું જ રૂટીન, બધું જ કામકાજ કે નોકરીનું કે ઓર્કેસ્ટ્રાનું બધું જ કામ આજે એની જાતે જ કરે છે. મારા મિસ્ટરને સુગરની પણ તકલીફ છે, ઇન્સ્યુલિન લે છે, છતાં પણ બધું જ સારી રીતે એટલું સરસ કંટ્રોલમાં આવી ગયું છે કે કોઈ જાતની અમને સર્જરી પછી તકલીફ રૂટીનમાં પડી નથી. તે બદલ હું મોહિત સરનો આભાર માનું છું. થેન્ક યુ.